તો સ્ટુડન્ટ્સ ગયા લેક્ચરમાં આપણે બધા જ પ્રકારની સમઘટકતા વિશે ડિટેલમાં ભણ્યા હતા. આજે આપણે આગળ વધીએ છીએ નેક્સ્ટ ટોપિકની તરફ. નાનો એવો 2 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાય છે કે વર્નરના સિદ્ધાંતની મર્યાદા શું? ઓકે, વોટ ઇઝ લિમિટેશન્સ ઓફ વર્નર્સ થિયરી? તો વર્નરના સિદ્ધાંતની મર્યાદા સમજતા પહેલા એનું મહત્વ આપણે સમજવું જરૂરી છે. વર્નરના સિદ્ધાંતનો ઉપયોગ કરીને તમે સંકીર્ણ સંયોજનોના બંધારણ એની માહિતી પ્રાપ્ત કરી શકો છો. આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને તમે સંકીર્ણના બંધારણ વિશે માહિતી પ્રાપ્ત કરી શકો છો કે લિગેન્ડ એ સવર્ગ સહસંયોજક બંધ બનાવી ધાતુ સાથે સંકીર્ણનું નિર્માણ કરે છે. પણ વર્નરના સિદ્ધાંતની મર્યાદા એ છે, સૌથી પહેલી મર્યાદા, અમુક જ તત્વો એ સવર્ગ સહસંયોજક બંધ બનાવી અમુક જ તત્વો એટલે કે ધાતુઓ એ સવર્ગ બંધથી સંકીર્ણ સંયોજનો બનાવી શકે છે. બરાબર, અમુક જ તત્વો સવર્ગ બંધથી સંકીર્ણ સંયોજનો બનાવે છે. કેમ? એ વર્નરનો સિદ્ધાંત સમજાવી શકતો નથી. તમે જેટલા બી એક્ઝામ્પલ જોયા એ એક્ઝામ્પલમાં ધાતુ તરીકે સંક્રાંતિ ધાતુ જ જોઈતી. તમે જુઓ, આયર્ન લીધું તો નિકલ ધાતુ, પ્લેટિનમ ધાતુ, કોપર ધાતુ, સોનું ધાતુ, ક્રોમિયમ ધાતુ, કોબાલ્ટ ધાતુ, બરાબર, વેનેડિયમ. તો સંક્રાંતિ ધાતુઓ જ કેમ ભાગ લે છે આમાં? એટલે અમુક જ તત્વો સવર્ગ બંધથી સંકીર્ણ બનાવે છે. કેમ? એ સમજાવી શકાતું નથી. બીજું કે આ સવર્ગ સંયોજનોમાં દિશાકીય ગુણધર્મ વર્નરનો સિદ્ધાંત સમજાવી શકતો નથી. ઓકે, ધારો કે 2 લિગેન્ડ હોય તો રેખીય કેમ, 3 હોય તો સમતલીય ત્રિકોણ કેમ, 4 હોય તો સમચતુષ્ફલકીય કે સમચોરસ કેમ, 6 બંધ બને તો અષ્ટફલકીય કેમ, 5 બને તો ત્રિકોણીય દ્વિપિરામિડલ કેમ. એમ દિશાકીય ગુણધર્મ લિગેન્ડનો સમજાવી શકાતો નથી. ત્યારબાદ ત્રીજી મર્યાદા કે અમુક સંકીર્ણ સંયોજનો ચુંબકીય ગુણ ધરાવે છે, એટલે કે અનુચુંબકીય છે, જ્યારે ઘણા બધા પ્રતિચુંબકીય પણ હોય. આવું કેમ? અને પ્રકાશ સમઘટકતા ક્યારે અને કેમ જોવા મળે છે એની પણ માહિતી વર્નરનો સિદ્ધાંત આપી શકતો નથી. તો વર્નરના સિદ્ધાંત એ આ 3 વસ્તુ સમજાવી શકતા નથી. બરાબર, કેમ અમુક જ ધાતુઓ, કેમ દિશાકીય ગુણ, કેમ ચુંબકત્વ અને પ્રકાશ સમઘટકતા, એ વર્નરનો સિદ્ધાંત સમજાવી શકતો નથી. એને સમજાવવા માટે જુદી જુદી 4 થિયરીઓ અસ્તિત્વમાં આવી છે. એમાંની પહેલી સંયોજકતા બંધનવાદ, વેલેન્સ બોન્ડ થિયરી. બીજી સ્ફટિક ક્ષેત્રવાદ, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી. ત્રીજી લિગેન્ડ ક્ષેત્રવાદ, લિગેન્ડ ફિલ્ડ થિયરી. અને ચોથી એ મોટી મતલબ મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. આ 4 થિયરી એ સંકીર્ણ વિશે ડિટેલ માહિતી પ્રાપ્ત કરવા માટે જરૂરી છે, જેમાંથી શરૂઆતની 2 થિયરી આપણા સિલેબસમાં રાખવામાં આવી છે. બરાબર, તો આજનો આપણો પહેલો જ પ્રશ્ન છે સંયોજકતા બંધનવાદ એટલે કે વેલેન્સ બોન્ડ થિયરી સમજાવો. એક્સપ્લેન વેલેન્સ બોન્ડ થિયરી ઓફ કોમ્પ્લેક્સીસ, સંકીર્ણ. ઓકે, તો સંયોજકતા બંધનવાદનો સિદ્ધાંત શું કહે છે? સંયોજકતા બંધનવાદનો સિદ્ધાંત એવું કહે છે
કે લિગેન્ડની હાજરીના લીધે ધાતુ પરમાણુ કે આયન લિગેન્ડની હાજરીના લીધે ધાતુ પરમાણુ અથવા તો આયન પોતાની N-1D NS અને NP અથવા તો NS NP અને ND પોતાની N-1D NS NP અથવા NS NP અને ND કક્ષકો આ કક્ષકો સાથે સંમિશ્રિત થઈ વિવિધ પ્રકારના સંકરણ રચે છે. ફરીથી સંક્રાંતિ ધાતુ પરમાણુ કે આયન લિગેન્ડની હાજરીના લીધે N-1D NS NP અથવા NS NP ND કક્ષકો સાથે વિવિધ પ્રકારના સંકરણ કરે છે. તમારા નોલેજમાં ખાસ રાખજો, જ્યારે આગળવાળી ડી કક્ષક સંકરણમાં ભાગ લે ને તો આવા સંકીર્ણ સંયોજનોને આંતરિક કક્ષક સંકીર્ણ કહે છે. આંતરિક કક્ષક સંકીર્ણ કહે છે. જ્યારે બહારવાળી ડી કક્ષક સંકરણમાં ભાગ લે એટલે કે પાછળ આવતી હોય તો એને બાહ્ય કક્ષક સંકીર્ણ કહે છે. બાહ્ય કક્ષક સંકીર્ણ કહે છે. બરાબર. જેમ કે કોઈ 21 થી 30 પરમાણુ ક્રમાંક વચ્ચેના તત્વો હોય તો એની અંદરવાળી ડી કક્ષક 3D થાય. પછી 4s 4p બંનેમાં કોમન હોય, બંનેમાં કોમન, બરાબર, અને પાછળ 4D કક્ષક હોય. તો જો આ બે કક્ષક સાથે 3D ભાગ લે તો એને આંતરિક કક્ષક સંકીર્ણ કહેવાય અને 4D ભાગ લે તો એને બાહ્ય કક્ષક સંકીર્ણ કહેવામાં આવે છે. એના અમુક ઉદાહરણ આપણે જોઈશું. સંકરણ પામેલી આ કક્ષકો હોય એની સાથે લિગેન્ડની, બરાબર, ધારો કે કોઈ ધાતુની સંકરણ પામેલી કક્ષક છે, એની સાથે લિગેન્ડની કક્ષક એની ઉપર સંમિશ્રિત થઈને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી સવર્ગ સહસંયોજક બંધથી જોડાય છે. ધાતુની સંયોજકતા કક્ષામાં આવેલી સંકૃત કક્ષક સાથે લિગેન્ડ એની સંયોજકતા કક્ષક ઇલેક્ટ્રોન યુગ્મ આપી સંમિશ્રિત થઈને સવર્ગ સહસંયોજક બંધ બનાવે. આને સંયોજકતા બંધનવાદ કહેવાય. નામ કેમ સંયોજકતા છે? કારણ કે ધાતુની સંયોજકતા કક્ષક સાથે લિગેન્ડની સંયોજકતા કક્ષકનું સંમિશ્રણ થયું એટલે એને સંયોજકતા કક્ષક વાદ અથવા તો સંયોજકતા બંધનવાદ કહેવામાં આવે છે. એના ઉદાહરણો વિશે મેં તમને ઓલરેડી સમજાવી ચૂક્યો છું કે જો સવર્ગાંક 4 હોય, ઓકે, તો એમાં બે શક્યતા છે. 5 અને 6 માં બે શક્યતા છે. જો સવર્ગાંક 4 હોય તો બાળકો એમાં sp3 સંકરણ થાય. સવર્ગાંક 4 હોય તો એમાં sp3 સંકરણ થાય. બીજું ઓપ્શન છે dsp2 સંકરણ થાય. 5 સવર્ગાંકમાં sp3d સંકરણ થાય છે. 6 માં બે ઓપ્શન છે, અંદરવાળી એટલે કે d2sp3 અથવા તો બહારવાળી એટલે કે sp3d2. તો આમ બે પ્રકારના સંકરણ થયા. કયા? d2sp3 અને sp3d2. દરેક સંકરણ સાથે ચોક્કસ ભૌમિતિક આકાર સંકળાયેલો હોય છે. તો જ્યારે sp3 સંકરણ થાય ત્યારે સમચતુષ્ફલકીય આકાર જોવા મળે છે. પણ dsp2 સંકરણ થાય તો આકાર સમચોરસ જોવા મળશે, સમતલીય ચોરસ. sp3 સંકરણ થાય તો ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર સંકીર્ણનો જોવા મળે. d2sp3 અને sp3d2 બંનેમાં અષ્ટફલકીય આકાર જોવા મળે છે. ઓકે, તો આમ જુદા જુદા સવર્ગાંકને આધારે સંકરણ પણ જુદા અને સંકરણને આધારે ભૌમિતિક આકાર પણ જુદા જુદા હોય છે. તો આટલું તમને સમજાવવા માંગે છે સંયોજકતા બંધનવાદ. ઓકે, તો સંયોજકતા બંધનવાદનો ઉપયોગ કરીને
આપણને આગળ ઘણા બધા પ્રશ્નો આપેલા છે, પણ આગળના પ્રશ્નોને સમજવા માટે બાળકો બે ટોપિક્સ આપણે ભણીશું જે ચેપ્ટર નંબર 8 માં ડિટેલમાં આપેલા છે. પહેલો ટોપિક સંકીર્ણનો ચુંબકીય ગુણધર્મ. સંકીર્ણ સંયોજનોનો ચુંબકીય ગુણધર્મ. તમે જાણો છો કોઈ પણ અણુ હોય, પરમાણુ કે આયન, પરમાણુ કે આયન એમાં જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો તે અનુચુંબકીય બને છે, અને બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો તે પ્રતિચુંબકીય બને છે. અયુગ્મિત હોય અનુચુંબકીય અને યુગ્મિત હોય તો પ્રતિચુંબકીય આકાર જોવા મળે છે, પ્રતિચુંબકીય ગુણધર્મ જોવા મળે છે. આવું કેમ એનું કારણ કહું. સંકીર્ણના બોક્સમાં લિગેન્ડની ગોઠવણી તો થઈ ગઈ, પણ ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચના જોવી પડે. જો ધાતુ આયનમાં એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો આખું સંકીર્ણ અનુચુંબકીય, અને બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો સંકીર્ણ પ્રતિચુંબકીય બને છે. અનુચુંબકીય સંકીર્ણ હોય, અનુચુંબકીય સંકીર્ણ હોય તો એની ચુંબકત્વને સરખામણી કરવા માટે ચુંબકીય ચાક માત્રા ધ્યાનમાં લેવામાં આવે છે, જેને ચુંચા કહેવાય, ચુંબકીય ચાક માત્રા. તો અનુચુંબકીય સંકીર્ણ એની ચુંબકત્વની સરખામણી માટે ચુંબકીય ચાક માત્રા શોધવામાં આવે છે, જેનું સૂત્ર છે ન્યુ બરાબર સ્ક્વેર રૂટ ઓફ n ઇન્ટુ n પ્લસ 2 બોહર મેગ્નેટોન. ચેપ્ટર 1 માં પણ આવી ગયું છે. ન્યુ બરાબર સ્ક્વેર રૂટ ઓફ n ઇન્ટુ n પ્લસ 2 બોહર મેગ્નેટોન, જ્યાં n બરાબર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. આમ કોઈ પણ સંકીર્ણને તેના ચુંબકત્વના ગુણધર્મથી પણ અલગ ઓળખી શકાય. ધારો કે કોઈ સંકીર્ણના આયનની ઇલેક્ટ્રોન રચનામાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એની ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય, એની ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય ન્યુ બરાબર 1.73 બોહર મેગ્નેટોન આવશે. 1.73 બોહર મેગ્નેટોન આવે છે. ઓકે, આ એકમનું નામ આખું યાદ રાખજો, બોહર મેગ્નેટોન. ઓકે, ચલો બે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો n બરાબર 2 મૂકો તો 1.83 બોહર મેગ્નેટોન આવશે. 2.83. ત્રણ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય 3.87 બોહર મેગ્નેટોન. ચાર અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય 4.90 બોહર મેગ્નેટોન, અને જો 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો 5.92 બોહર મેગ્નેટોન ચુંબકીય ચાક માત્રા જોવા મળશે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા 1 2 3 4 5 હોય તો ચુંબકીય ચાક માત્રા આવશે 73 83 87 90 92. ઓછું ન હોય તો સૂત્રમાં કિંમત મૂકી કેલ્સીથી ઉપયોગ કરીને ગણતરી કરો તો આ જ જવાબ આવશે. બરાબર. તો આ એક ચુંબકીય ગુણધર્મ સંકીર્ણમાં સમજવો જરૂરી છે. બરાબર. ચલો, ચુંબકીય ગુણધર્મ એની સાથે સાથે લિગેન્ડની પ્રબળતા, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિટેલમાં ભણવાની છે, એ લિગેન્ડની પ્રબળતાનો ક્રમ તમને ખબર હોવો જોઈએ. ઓકે, લિગેન્ડની પ્રબળતાનો એમાં આપણે નિર્બળ લિગેન્ડથી પ્રબળ લિગેન્ડ તરફ જઈએ તો સૌથી નિર્બળ લિગેન્ડ I-, પછી આવશે Br-, જરૂર છે એટલા જ અત્યારે લખું છું, Cl-, F-, OH-, પછી H2O, ઓક્ઝલેટો. બરાબર, સોરી, ઓક્ઝલેટો C2O4 -2, પછી H2O, એના પછી લખીશું M-, ઇથિલિન ડાયમાઇન, સાયનાઇડ અને કોબાલ્ટ. લિગેન્ડની પ્રબળતા એટલા માટે ધ્યાનમાં રાખવાની
કે પાણી છે ને પાણી, ઓકે, એ પાણીની ડાબી બાજુના બધા જ લિગેન્ડ નિર્બળ હોય છે. પાણી એની ડાબી બાજુના બધા જ લિગેન્ડ નિર્બળ હશે અને એમોનિયા એ અને એની જમણી બાજુના બધા જ લિગેન્ડ પ્રબળ લિગેન્ડ તરીકે વર્તે છે. પ્રબળ લિગેન્ડ એટલે શું, નિર્બળ લિગેન્ડ એટલે શું, આજે હું તમને આગળની થિયરીમાં સમજાવું છું. પાણી અને ડાબી બાજુના લિગેન્ડ બધા નિર્બળ, એમોનિયા અને જમણી બાજુના બધા જ લિગેન્ડ કેવા આવશે, પ્રબળ લિગેન્ડ. બરાબર, તો આટલું ખાલી માઇન્ડમાં રાખજો. બરાબર, તો ચુંબકીય ગુણધર્મ અને લિગેન્ડની પ્રબળતા એને ધ્યાનમાં રાખીને પ્રશ્ન આ રીતે પૂછાય છે કે કોબાલ્ટના સંકીર્ણ સંયોજનો CONH3 6 times 3+ અને COF6 3- આ બંને સંકીર્ણની ભૌમિતિક રચના અને ચુંબકીય ગુણધર્મ સમજાવો. હું બંને પ્રશ્નો એક સાથે લઈશ જેથી તમને નિર્બળ પ્રગળનો ભેદ સ્પષ્ટ થાય. તમે આ ક્રમમાં જોઈ લો તો એમોનિયા પ્રબળ લિગેન્ડ છે જ્યારે ફ્લોરિન નિર્બળ લિગેન્ડ છે. બરાબર, ફરીથી એમોનિયા પ્રબળ લિગેન્ડ અને ફ્લોરિન નિર્બળ લિગેન્ડ. તો પ્રશ્ન પૂછાય બંનેની ભૌમિતિક રચના અને ચુંબકીય ગુણધર્મ સમજાવો. જો આ રીતે પ્રશ્ન ન પૂછવો હોય તો આવું લખે છે CONH3 6 times Cl3 અથવા COF6 અથવા COF6 બોક્સની બહાર Cl3, બંનેનો અર્થ એક જ થાય. બોક્સની બહાર -+3 મૂકો, એ જ સંકીર્ણ સમજાવવાનું છે. બરાબર, આના માટે 11મા સાયન્સ ને 12માની ઇલેક્ટ્રોન રચના તમને યાદ હોવી જોઈએ અને યાદ નહીં હોય તોય વાંધો નહીં આવે. ચલો, સ્ટાઉકરમેન ફેકોનિકુઝ ઝિંક. કોબાલ્ટ પરમાણુ ક્રમાંક 27 હોવાથી એની ભૂમિ અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના લખાય આર્ગોન કમ્પ્લીટ 3d5 અને 4s2. તો અહીંયા હું લખું છું આર્ગોન કમ્પ્લીટ 3d કક્ષક અને 4s કક્ષક. એની પાછળ 4p કક્ષક ખાલી હશે, એમાં ઇલેક્ટ્રોન હશે નહીં. તો ઇલેક્ટ્રોન્સ ભરીએ તો આર્ગોન 18, પછી 4s માં 19, 20, 21, 22, 23, 24, 25, 26 અને 27. તો આ કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના છે. તમારી બુકમાં નથી આપી, દરેક વસ્તુ પણ છતાંય લખવાની. આર્ગોન કમ્પ્લીટ પહેલા દોરીશું 3d કક્ષક, પછી આવે 4s કક્ષક અને એની પાછળ આવશે કઈ કક્ષક આવે, 4p કક્ષક. બરાબર, ઓકે. તો 3d 4s અને 4p કક્ષકો બરાબર. તો કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના બંનેમાં સરખી, એટલે લખી નાખીએ આર્ગોન કમ્પ્લીટ 19, 20, 21, 22, 23, 24, 25, 26 અને 27. હવે તમારે પહેલું કામ શું કરવાનું, કોબાલ્ટનો ઓક્સિડેશનાંક નક્કી કરવાનો. તો જો આખા ગામનો ઓક્સિડેશનાંક +3 છે, એમોનિયા તટસ્થ 0 માં કેટલા ઉમેરું તો +3 થાય, +3. તો આમ કોબાલ્ટનો ઓક્સિડેશનાંક મિત્રો અહીંયા +3 છે. તો જો હું અત્રે CO+3 આયન બનાવું કોબાલ્ટ 3+, તો 4s ના 2 ઇલેક્ટ્રોન જતા રહેશે. બરાબર, જો +3 આયન બનાવો તો બહારની કક્ષા કે કક્ષકના કેટલા ઇલેક્ટ્રોન જાય, તો ધીસ ઇઝ 3d કક્ષક, 4s અને 4p કક્ષક. તો 3d ના देखो पहला 4s ના 2 ઇલેક્ટ્રોન જાય, એક 3d નો ઇલેક્ટ્રોન જાય. તો ઇલેક્ટ્રોન રચના આવી થાય 1 2 3 4 5 અને 6, 3 ઇલેક્ટ્રોન ગયા. અહીંયા પણ કોબાલ્ટ એનો ઓક્સિડેશનાંક +3 છે. તમે જુઓ 6 ફ્લોરાઇડો -6, -6 માં કેટલા ઉમેરું તો -3 થાય, +3. તો કોબાલ્ટ 3+ એની ઇલેક્ટ્રોન રચના આવશે આર્ગોન કમ્પ્લીટ
પછી લખાય બાળકો 3d6 4s0 4p0. તો 3d માં 6 ઇલેક્ટ્રોન ભરો 1 2 3 4 5 6. ક્લિયર? તો આ કોબાલ્ટ 3+ એની ઇલેક્ટ્રોન રચના થઈ. હવે લિગેન્ડ જોવાનો. તમે એમાઇન જોયો તો એમાઇન પ્રબળ લિગેન્ડ છે અને ફ્લોરાઇડો નિર્બળ લિગેન્ડ છે. તો મારા વાક્ય યાદ રાખજો. પ્રબળ લિગેન્ડ હોય તો ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થાય અને નિર્બળ લિગેન્ડ હોય તો ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થાય નહીં. પ્રબળમાં ફેર ગોઠવણી થાય, નિર્બળમાં ફેર ગોઠવણી થતી નથી. બરાબર? તો અહીંયા પ્રબળ લિગેન્ડ હોવાથી ફેર ગોઠવણી થશે. પ્રબળ એટલે બહુ આકર્ષક લિગેન્ડ હોય એટલે ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થાય. તો કોબાલ્ટ 3+ આયનની ફેર ગોઠવણી થશે. એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6. તો ઇલેક્ટ્રોન્સ આગળની અડધી ભરાયેલી કક્ષકમાં ગોઠવાઈ જાય. એનાથી શું થશે? એનાથી ઇલેક્ટ્રોન રચના બદલાઈ જાય. આર્ગોન કમ્પ્લીટ આગળની 3 કક્ષકો, બરાબર, એમાં 6 ઇલેક્ટ્રોન ભરાઈ જાય. 1 2 3 4 5 6. અને પાછળ ખાલી થયેલી 2 કક્ષક, આ પાછળ જે ખાલી થઈ ને કક્ષક, એ 2 કક્ષક, એક 4s કક્ષક અને 3 4p કક્ષકો સમિશ્રિત થઈને નવી 6 કક્ષકો ઉત્પન્ન કરે, જેને D2sp3 સંકરણ કહે છે. જેને D2sp3 સંકરણ કહે છે. તો તમારા નોલેજ માટે કહું, કદાચ એન્ટ્રન્સમાં પૂછાય તો કામમાં આવે કે આ 2 ડી કક્ષકો વપરાય ને, એ ડી કક્ષકો dz² અને dx² - y² છે. જ્યારે બી D2sp3 અથવા sp3D2 સંકરણ થાય ને, ત્યારે જે 2 કક્ષકો સંકરણમાં ભાગ લે તે કઈ કક્ષકો હોય? dz² dx² - y². કઈ કક્ષક પડી રહેવાની? તો dxy dyz dxz. ઓકે. તો આમ ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થવાથી 3 સંપૂર્ણ ભરાયેલી કક્ષક મળી અને 2 સંપૂર્ણ ખાલી કક્ષક બની, જે D2sp3 સંકરણ કરે છે. કયું સંકરણ કરે? D2sp3. આ D2sp3 સંકરણમાં બધા જ કક્ષકોની શક્તિ અને આકાર સમાન હોય અને આ ખાલી કક્ષકમાં એમાઇન લિગેન્ડ, જેમાં નાઇટ્રોજન પાસે 2 એમાઇન લિગેન્ડ, જેમાં નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજનનું દરેક કક્ષકમાં દાન થઈને 6 સવર્ગ સહસંયોજક બંધ બને છે. તો અહીંયા છે ને બાળકો, આપણે લખી રહ્યા છે આયનની ઇલેક્ટ્રોન રચના. બરાબર? આયનની ઇલેક્ટ્રોન રચના લખતા હોવાથી અંદર ઇલેક્ટ્રોન નહીં ભરવાના. ફરીથી આખા સંકીર્ણની ઇલેક્ટ્રોન રચના લખીએ તો લખાય CO NH3 6 times 3+. એની ઇલેક્ટ્રોન રચના લખાય આર્ગોન કમ્પ્લીટ અહીંયા આવશે બાળકો કોબાલ્ટ ધાતુના 6 ઇલેક્ટ્રોન. અચ્છા, પાછળ કઈ કક્ષક આવી? D2sp3. આ D2sp3 કક્ષકમાં 6 એમાઇન લિગેન્ડના 6 ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાઈને 6 સવર્ગ સહસંયોજક બંધ બને છે. એમાઇનના 6 ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાઈને 6 સવર્ગ સહસંયોજક બંધ બનશે. આ સંકરણમાં અંદરવાળી ડી કક્ષક સંકરણમાં ભાગ લે છે ને, તમે જોયું 3D કક્ષક સંકરણમાં ભાગ લે છે. એટલે આવા સંકીર્ણોને આંતરિક કક્ષક સંકીર્ણ કહે છે. જે સંકીર્ણ બન્યું ને એને કહેવાય આંતરિક કક્ષક સંકીર્ણ. તમે સમજી શકો છો, કોબાલ્ટની 3D કક્ષક સંકરણમાં ભાગ લે છે એટલે આવા સંકીર્ણને શું કહેવાય? આંતરિક કક્ષક સંકીર્ણ. ઓકે, શું કહીશું? ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સ.
આ સંકીર્ણ સંયોજન એમાં યુગ્મીકરણ થયું ઇલેક્ટ્રોનનું શું થયું? યુગ્મીકરણ. અને એટલા જ માટે આવા સંકીર્ણ સંયોજનને ભ્રમણયુક્ત એટલે કે નિમ્ન સ્પિન ધરાવતા સંકીર્ણ પણ કહેવામાં આવે છે. લો સ્પિન કોમ્પ્લેક્સ. શું કહીશું? લો સ્પિન કોમ્પ્લેક્સ. ઓકે, નીચા ભ્રમણ ધરાવતા સંકીર્ણ તરીકે ઓળખીશું. ત્રીજું એક નામ છે ભ્રમણ યુગ્મિત સંકીર્ણ. ભ્રમણ યુગ્મિત સંકીર્ણ. જે સંકીર્ણ સંયોજનની રચનામાં D2sp3 સંકરણ થાય એમાં અંદરની ડી કક્ષક વાપરવી પડે. અંદરની ડી કક્ષક વાપરવા માટે બધા ઇલેક્ટ્રોનને યુગ્મ બનાવી દેવા પડે, એટલે એને ભ્રમણ યુગ્મિત સંકીર્ણ કહેવાય. એનાથી સ્પિન નષ્ટ થઈ જાય. પહેલાનું +1/2, બીજાનું -1/2, એટલે એનું ચુંબકીય ક્ષેત્ર ઓછું હોય તેને નિમ્ન સ્પિન સંકીર્ણ કહેવાય, આંતરિક કક્ષક સંકીર્ણ. તો ફરીથી સંકીર્ણને ઓળખીએ. D2sp3 સંકરણ થવાથી ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય, નિમ્ન સ્પિન થઈ જશે, અંદરની ડી કક્ષક વપરાય, આંતરિક કક્ષક સંકીર્ણ, અને ભ્રમણ યુગ્મિત સંકીર્ણ પણ નામ આપવામાં આવે છે. તમારી બુકમાં માત્ર આટલું એક્સપ્લેનેશન આપ્યું છે, પણ જો પૂરા માર્ક્સ જોઈતા હોય તો તમારે એનો આકાર દોરી નાખવાનો. જુઓ, જ્યારે બી D2sp3 સંકરણ થાય ત્યારે સંકીર્ણ અષ્ટફલકીય ભૌમિતિક રચના પ્રાપ્ત કરે છે. જ્યારે બી D2sp3 સંકરણ થાય તો સંકીર્ણ અષ્ટફલકીય ભૌમિતિક આકાર પ્રાપ્ત કરશે. તો આવું સરસ આકૃતિ દોરી નાખવાની, બાજુમાં લખવાનું અષ્ટફલકીય, પાછું લખવાનું આ સંકરણમાં બંધ કોણ બધા જ 90 ડિગ્રી, કારણ કે એક્સ અક્ષને લંબ, વાય અક્ષને લંબ, ઝેડ અક્ષ. બીજું સંકરણ કયું? D2sp3. હવે ચુંબકીય ગુણધર્મની વાત કરીએ તો તમે સંકીર્ણની ઇલેક્ટ્રોન રચના જુઓ. સંકીર્ણની ઇલેક્ટ્રોન રચના બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે, ઈચ એન્ડ એવરી વન. બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો ચુંબકીય ગુણધર્મમાં લખવાનું પ્રતિચુંબકીય. શું લખાય? પ્રતિચુંબકીય ગુણધર્મ. ભલે આટલું ટેક્સ્ટમાં નથી આપ્યું, પણ આ લખો ને એટલે ટીચર જોયા વગર 3 માર્ક્સ આપી દેશે, કારણ કે આમાં આખો ડેટા આવી ગયો. ઓકે, અને નહીં દોરો ને તો અડધો માર્ક્સ કાપી પણ લેશે. એટલે દોરવાનું અને બાજુમાં બધું લખવાનું. તો આકાર અષ્ટફલકીય, બંધકોણ 90 ડિગ્રી, D2sp3 સંકરણ અને પ્રતિચુંબકીય આકાર ગુણધર્મ. હવે વાત કરીએ પ્રબળ લિગેન્ડમાં. તમે જોયું યુગ્મીકરણ થયું. લોચા શું છે? નિર્બળ લિગેન્ડમાં યુગ્મીકરણ થાય નહીં. નિર્બળ લિગેન્ડમાં યુગ્મીકરણ થાય નહીં તો શું થશે? જુઓ, અત્રે 3D કક્ષક આખી ભરાયેલી હતી, મતલબ 5 ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન હતા. CO3+ આયનમાં 6 ઇલેક્ટ્રોન હોય છે, બરાબર ને? તો ઇલેક્ટ્રોનને આપણે આ રીતે દર્શાવીએ 1 2 3 4 5, સોરી 6 ઇલેક્ટ્રોન ભરવાના છે ને, તો આ રીતે ભરાય 1 2 3 4 5 અને 6 થઈ ગયા. હવે ફેર ગોઠવણી ન થાય એટલે ડી કક્ષક ખાલી મળે નહીં. ડી કક્ષક આગળવાળી ખાલી ન મળે તો પાછળની ડી કક્ષક સંકરણ કરે. ઓકે, તો પાછળની ડી કક્ષક કઈ રીતે સંકરણ કરશે એની આપણે ચર્ચા કરીએ. તો એક 4s કક્ષક તમને દેખાય છે અહીંયા. ચલો, 4s કક્ષક કેવી છે? ખાલી, બરાબર. પછી 4p કક્ષક પણ કેવી છે? ખાલી. પાછળ 4d કક્ષક પણ કેવી છે? ખાલી. તો 4s 4p અને 4d કક્ષકો ખાલી છે. આગળવાળી 2 ડી કક્ષકો ન મળી તો પછી એક 4s કક્ષક, 3 4p કક્ષક અને 2 4d કક્ષક સંમિશ્રિત થઈને સમાન શક્તિ
અને સમાન આકારવાળી નવી 6 કક્ષકો ઉત્પન્ન કરે છે. સમાન શક્તિ અને સમાન આકારવાળી નવી 6 કક્ષક ઉત્પન્ન કરે આ કક્ષકોને જનરલી sp3d2 સંકરણ કહે છે. તો બહારમાં નિર્બળ લિગેન્ડ હોવાથી બહારની ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી ન થવાથી અંદરની ડી કક્ષક ખાલી ન મળવાથી બહારની 4d કક્ષકની z² અને x² - y² કક્ષકો 4p અને 4s સાથે સમિશ્રિત થઈને નવી 6 કક્ષક ઉત્પન્ન કરે જેને કહેવાય sp3d2 સંકરણ. અત્રે 4p કક્ષક 4d કક્ષકની 3 કક્ષકો સંકરણમાં ભાગ લેશે નહીં. તો આમ નિર્બળ લિગેન્ડના લીધે યુગ્મીકરણ ન થયું, ડી કક્ષક ખાલી ન મળી, તો આગળવાળી ન મળી તો પાછળવાળી ડી કક્ષક એનો ઉપયોગ કરીને સંકરણ થયું. અને છેલ્લે આખા સંકીર્ણનો ઇલેક્ટ્રોન રચના લખું તો COF6-3 સંકીર્ણ માટે ઇલેક્ટ્રોન રચના આવી બને. આર્ગોન કમ્પ્લીટ. પહેલા લખાય છે 3d કક્ષક, બરાબર. પછી આવશે કઈ કક્ષકો? sp3d2 1 2 3 4 5 6. કઈ કક્ષક પાછળ પડી રહેવાની? 4d કક્ષક. તો આ sp3d2 સંકૃત કક્ષકો સંપૂર્ણ ખાલી છે. એ કક્ષકોમાં ફ્લોરિન પોતાના ઇલેક્ટ્રોન યુગ્મોનું દાન કરીને 6 સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. 6 સવર્ગ સહસંયોજક બંધ બનાવશે. 3d કક્ષકના 6 ઇલેક્ટ્રોન એમના એમ પડ્યા રે 1 2 3 4 અને 5 અને 1 6, બરાબર. તો આ થઈ COF6-3 એનો ભૌમિતિક આકાર અને ઇલેક્ટ્રોન રચના. જો આ પ્રકારનું સંકરણ થાય એટલે કે D2 એટલે કે sp3d2 સંકરણ થાય એમાં બહારની ડી કક્ષક સંકરણમાં ભાગ લેતી હોવાથી આવા સંકીર્ણ સંયોજનોને બાહ્ય કક્ષકીય સંકીર્ણ કહેવામાં આવે છે. આ સંકીર્ણ એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન રહે છે એટલે સ્પિન વધે છે ને, એટલે એને ઉચ્ચ સ્પિન સંકીર્ણ કહેવામાં આવે છે અથવા તો ઉચ્ચ ભ્રમણ સંકીર્ણ પણ કહેવામાં આવે છે. અથવા તો એને એવું પણ કહેવાય ભ્રમણ મુક્ત સંકીર્ણ. ભ્રમણ મુક્ત સંકીર્ણ. બહારની ડી કક્ષક સંકરણમાં ભાગ લેતી હોવાથી અંદરની ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન વધવાથી તેને બાહ્ય કક્ષક સંકીર્ણ, ઊંચા સ્પિન વાળા સંકીર્ણ કે ભ્રમણ મુક્ત સંકીર્ણ કહેવામાં આવે છે. ઓકે, બસ. પછી છેલ્લે તમારે શું કરવાનું? આકાર. તો જુઓ કોબાલ્ટ 1 2 3 4 5 6 એમાં બધી જ દિશામાં ફ્લોરિન મૂકી દો, બરાબર. તો આ થયો અષ્ટફલકીય સંકીર્ણ. બાજુમાં લખવાનું આકાર અષ્ટફલકીય ઓક્ટાહેડ્રલ. બંધ કોણ 90 ડિગ્રી. સંકરણ sp3d2 અને અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. જુઓ ઇલેક્ટ્રોન રચનામાં જુઓ કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે? 1 2 3 4. તો આમ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી તે સંકીર્ણ અનુચુંબકીય બને છે અને તેની ચુંબકીય ચાક માત્રા 4.90 બોહર મેગ્નેટોન જોવા મળશે. 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો ચુંબકીય ચાક માત્રા આવે 4.90 બોહર મેગ્નેટોન. તો તમને પ્રશ્ન એ થતો હશે કે સાહેબ આ પ્રબળ અને નિર્બળ લિગેન્ડનું શું છે? હું તમને સમજાવું. મારા અનુભવથી જ તમને કહું છું. મેં ખંભાતમાં માસ્ટર ઓફ સાયન્સ કરેલું છે, MSc. અહીંયાથી 3 કલાકનો રસ્તો થાય બસમાં બેસો એટલે. એક આખું પિક્ચર જોઈ જાય રોજ. હવે બસમાં શું છે, જતા વાંધો ના આવે, અમદાવાદથી બસ જાય ને, પણ ત્યાંથી જ્યારે પાછું આવવાનું હોય ને તો એક 5 વાગ્યાની બસ, એક 5:45ની બસ અને એક સીધી 8 વાગ્યાની બસ એ અત્યારે બંધ થઈ ગઈ છે. એટલે આખી કોલેજ જે મારી હતી એ કોલેજમાં અમદાવાદ કે ખંભાતની બહારથી લગભગ 150 સ્ટુડન્ટ્સ આવતા હતા.
હવે એક બસની કેપેસિટી 57 ની, એમાં 150 સ્ટુડન્ટ કેમ ના આવે? એટલે બધા વાયા બી જતા રહેતા હતા. તો દરેક જણ છે ને જગ્યા રોકી લે, જગ્યા બસમાં ફિક્સ કરી લે વહેલા દોડીને. તો અમે બધા અમારી જગ્યા ફિક્સ કે બસમાં પાછળ જ બેસીએ. પછી ગામ ના આવે કે કોઈ બીજા જગ્યાના લોકો આવે પણ એમને બેસવાની જગ્યા જ ના મળે, કારણ કે અમે બેસી ગયા હોઈએ. તો શું થાય ખબર છે કે કોઈ બી વડીલ હોય અથવા તો કોઈક ઊભા ના રહી શકે તેવા વ્યક્તિ હોય, એમને જનરલી બધા સીટ આપી દેવા પ્રયત્ન નતા કરતા, કારણ કે 3 કલાક પછી ઊભું રહેવું પડે. એટલે એકવાર શું છે, એક કાકા બિચારા 2 થેલા ખભે લટકાઈને ઉપરની પાઇપ પકડીને ઊભા હતા. હવે કાકાને બેસવું હતું પણ બેસે કેમ ના, ખચોખચ ભરેલી બસ હોય. તો બિચારા દયા ભાવથી અમારી સામે જોવે, એટલે અમારા જેવા બીજા 2-3 સ્ટુડન્ટ્સ હતા ને, એમણે કીધું અંકલ તમે બેસી જાઓ, વાંધો નહીં, બરાબર. બાકી બધા એનો વિરોધ કરે કે ભાઈ આપણે બેસીએ, હવે આ તો કાયમનું થયું. પણ પછી પ્રોબ્લેમ શું થાય ખબર છે, જેવી બસ 10 કિલોમીટર આગળ જાય અને તારાપુર આવે એટલે ત્યાં બીજી કોક કોલેજ છૂટે, અને ત્યાંથી એના સ્ટુડન્ટ જેવા બસમાં આવે એટલે અમુક જણા તો હલ્યા બી ના હોય પોતાની જગ્યાએથી, એ ઊભા થઈને શું કે મારી જગ્યાએ બેસી જાઓ, મારી જગ્યાએ બેસી જાઓ. કહેવાનો અર્થ એટલો છે કે લિગેન્ડ પ્રબળ હતા. બસમાં જો કોઈક લેડીઝ હોય, છોકરી આવી હોય, તો એને શું કે તું બેસી જા, હું ઊભો છું અહીંયા પાઇપ પકડીને, બરાબર. પ્રબળ લિગેન્ડ હોય તો ફેર ગોઠવણી થાય, પોતાની જગ્યાએ છોડ દે, બારીની જગ્યાએ છોડ દે. પણ બિચારા કાકાને જગ્યા આપવા માટે કોઈ તૈયાર ના હોય. એમ અહીંયા પણ સામેવાળો લિગેન્ડ પ્રબળ હોય તો ઇલેક્ટ્રોન ગોઠવી આપે અને ખાલી કરી આપે ડી કક્ષક. પણ જો લિગેન્ડ પ્રબળ ના હોય તો ડી કક્ષક એમાં કોઈ જ યુગ્મીકરણ થતું નથી. ઓકે, તો યાદ રાખો, નિર્બળ હોય તો ગોઠવણી ન થાય, પ્રબળ હોય તો ફેર ગોઠવણી થાય. ઓકે.